હોળી અને ધૂળેટીના તહેવારમાં લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરવા માટે માદરે વતન જતા હોય છે, જેના કારણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે। ત્યારે લોકોને વધુ સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે। 1300 જેટલી બસો વડે 7500 જેટલી ટ્રીપો સંચાલન કરવાનું આયોજન કરાયું છે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભુજ જેવા વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વગેરે વિસ્તારમાં જવા માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે। ડાકોર અને દ્વારકા જવા માટે 450 બસો દ્વારા 3500 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે। ગુજરાત રાજ્યના પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર જેવા વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જિલ્લાઓમાં વેપાર અર્થે, કામગીરી અર્થે, મજૂરી અર્થે આવન જાવન કરે છે અને આવા વતનથી અને બીજા જિલ્લાઓમાંથી સ્થાયી થયેલ હોય તેવા પરિવારોને હોળી અને ધૂળેટીના જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે, જેથી નાગરિકોએ પોતાના પરિવાર સાથે અને પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1200 બસો દ્વારા 7300 ટ્રીપો સાથે સંચાલન કરવામાં આવેલું હતું, જે આ વર્ષે વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિવિધ વિસ્તારોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, સંતરામપુર જેવા વિસ્તારોમાં પેસેન્જરોને સારી સુવિધા મળી રહે તે માટે 1300 જેટલી બસો વડે કુલ 7500 ટ્રીપો સાથેનું સંચાલન હાથ ધરવામાં આવશે। જયપુર શહેરમાંથી વહેતી ભાદર નદી ગાંડીવેલ એટલે કે જળકુંભીના ઘેરા પ્રસારથી ઢંકાઈ ગઈ છે। નદીના વિશાળ વિસ્તારોમાં પાણી તો દેખાતું જ નથી, પણ સ્થાનિકો માટે પણ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। ગાંડીવેલના પ્રસારથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। અગાઉ ક્યારેય નદીમાં આવી વેલ જોવા નહોતી મળતી, સાથે ગાંડીવેલના પગલે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે। મચ્છરોના જૂથ સાંજ પડતા જ ઘરોમાં ઘૂસી આવે છે। મહિલાઓ રસોઈ બનાવતી હોય ત્યારે મચ્છરો ભોજનમાં પડી જાય છે। રાત્રે ઊંઘવું મુશ્કેલ બન્યું છે। લોકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોની પણ ભીતિ વધી ગઈ છે। ઉપરાંત લોકોએ આક્ષેપ કર્યો હતો કે ભાદર નદીમાં પ્રદૂષણ ઢાંકવા માટે ગાંડીવેલ કોઈએ ઉગાડી હોવાની શક્યતા છે, પરંતુ ગાંડીવેલ ઉગી નીકળી કે ઉગાડવામાં આવી તે તપાસનો વિષય છે। હાલ તો ગાંડીવેલને દૂર કરવા માટે સ્થાનિકોએ ભાદર ઇરિગેશન વિભાગને જાણ કરીને ગાંડીવેલ દૂર કરવાની માંગ કરી છે। હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે હરકતમાં આવશે અને લોકોને મચ્છરોના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે। કરવાની વાત છે જે ભાદરની અંદર ગાંડીવેલ એકાએક થઈ છે, એ અમે ક્યાંકથી લઈ આવીને વાવી દઈને એના માટે અમે થોડાક એસોસિએશન છે કે ગાંડીવેલ જે થઈ છે, મારું માનવું એવું છે કે આની પહેલાં ભાદર થોડી ઘણી પ્રદૂષિત હતી એટલે ન થતી, અને અત્યારે જે એનો ચોખ્ખો મતલબ એ થાય છે કે ભાદરની અંદર નદીની અંદર પાણી સારું થઈ ગયું છે, જેથી કરીને ભાદરવેલ નાગરવેલ ઉગી છે અને થઈ છે। પ્રશ્ન લઈને આવ્યા છીએ, એના માટે તો કોઈ કંઈ કરી જ નથી શકતો। આજે 4 મહિના થયા છે તોય કોઈ કંઈ જવાબદાર નથી, અને જે ઇરિગેશનવાળા અધિકારી છે એને પણ અમે રજૂઆત કરેલી છે, તો એ લોકો કેમ નથી અમને ધ્યાન આપતા? આજે 4 મહિના થયા છે, એટલો મચ્છરનો ઉપદ્રવ થાય છે તો એ લોકો અમને ધ્યાન કેમ નથી આપતા? બસ અમારે એ જ કહેવું છે કે તમે અમારો સાથ આપો અને આ ભાદર નદીમાં જે વેલ છે એનો તમે નિકાલ કરો। અમારા ભાદરમાં બહુ ગાંડી વેલ આવી છે, નાના નાના છોકરા છે, મચ્છર બહુ પડે છે, ઘરમાં વારીએ તો ખૂટતા જ નથી, બહુ એટલે બહુ મચ્છર પડ્યા। આનાથી તકલીફ શું થઈ રહી છે? તકલીફ એ કે અમારે રસોઈ બનાવે તો રસોઈમાં પડે છે, અમારે જમવું કેમ? જે ભાદર એક સિંચાઈ યોજનાની નીચવાસમાં જેતપુર સિટી વિસ્તારમાં જે ભાદર નદી પસાર થાય છે તેમાંથી સ્થાનિકો દ્વારા પણ ગઈકાલે રજૂઆત મળેલી છે, અને અગાઉ ક્યારેય આવી ગાંડીવેલનું ઉત્પાદન થયેલ નહોતું, પણ હાલ ચાલુ વર્ષે થોડા દિવસ પહેલાં આવી વિગત ધ્યાનમાં આવી છે, જેને લીધે નગરપાલિકા સાથે જરૂરી સંપર્ક કરી આ દૂર કરવાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। સુરતના વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન 11 ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલુ સેલ્ફ ફાઇનાન્સ વર્ગો આવતા વર્ષથી બંધ કરી દેવામાં આવશે। રાજ્ય સરકારના આદેશ બાદ યુનિવર્સિટીએ ગ્રાન્ટેડ કોલેજોને પત્ર લખી સૂચના આપી।
છેલ્લા કેટલાક વર્ષોથી સેલ્ફ ફાઇનાન્સની બેઠકો ઝડપથી ભરાઈ જતી હતી, જ્યારે ગ્રાન્ટેડ વિભાગની બેઠકો ખાલી રહેતી હતી. સંચાલકો હવે સેલ્ફ ફાઇનાન્સના બદલે ગ્રાન્ટેડ બેઠક ભરવામાં ધ્યાન આપશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની સમસ્યાને હલ કરવા માટે એ ગ્રાન્ટેડ કોલેજોના ને સ્વનિર્ભર ધોરણે વર્ગો જે છે એ એમના જ સંકુલમાં આવેલા સ્વનિર્ભર અભ્યાસક્રમના બિલ્ડિંગોમાં ચલાવવાની પરવાનગી જે આપવામાં આવી હતી વિષય અને વધારાના વર્ગો, તે આ શૈક્ષણિક વર્ષ 26-27થી ક્રમશઃ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને હવે જે આ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે સ્વનિર્ભર કોલેજના સ્વનિર્ભર સંચાલક મંડળના નેતૃત્વમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. અમદાવાદ ઉદયપુર બ્રોડગેજ લાઇન પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થતા અરવલ્લીમાં ખુશીનો માહોલ છે, પરંતુ શામળાજી લાલપુર સ્ટેશનને સ્ટોપેજ ન મળતા રોષ પણ ફેલાયો. સાબરકાંઠાના હિંમતનગરને સ્ટોપેજ મળ્યું હોવા છતાં સુપ્રસિદ્ધ શામળાજી મંદિર યાત્રાધામ બાકાત રહેતા સ્થાનિકો અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિરોધ કરાયો છે. લોકોનો દાવો છે કે અહીં સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસન અને રોજગારીને વેગ મળશે. આ બહુ સારા સ્ટેશને વંદે ભારત જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે અસારવા ઉદયપુર, એનો હોલ્ટ આપવામાં આવ્યો નથી. તો જો અહીંયા વંદે ભારતનો હોલ્ડ હોય તો રેલવેને બી આર્થિક રીતે ફાયદો થાય અને મુસાફરોનો બી એક સારી સુવિધાનો લાભ મળી શકે એમ છે. તો અહીંયા આ સિવાય બી કોટાવાળી એક ટ્રેન છે જેનું બી સ્ટેશન અહીંયા આપવામાં આવ્યું નથી, તો એનું બી જો અહીંયા આપવામાં આવે તો એનાથી બી થોડો લાભ મળે એવો છે. આ સ્ટેશન ઉપર વંદે ભારત અને કોટા સહિતની કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. આ સ્ટોપેજ ના આપવાના કારણે અહીંના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવતા યાત્રિકો તેમજ આ જિલ્લાના લોકોને મુસાફરી કરવા માટે ખૂબ જ અગવડ પડે છે. જો ટૂંક સમયની અંદર આ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. અસારવાથી ઉદયપુર સુધીમાં જાવર, ડુંગરપુર, હિંમતનગર લગભગ 4 સ્ટોપેજ છે, પણ શામળાજી એ વિશ્વ પ્રસિદ્ધ દેવસ્થાન છે. ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું ભવ્ય દિવ્ય મંદિર છે. આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે તો યાત્રિકોને બહુ જ લાભ થશે. યાત્રાધામ શામળાજીને વર્ષોથી કોઈ પણ પ્રકારની રેલવે સુવિધા નહોતી મળી, પરંતુ આખરે જ્યારે મોડર્ન સુવિધાઓ સાથે, તમામ આધુનિક સુવિધાઓ સાથે રેલવે મથક મળ્યું છે. દ્રશ્યો બતાવી દઈશ કે રેલવે મથક મળ્યું ખૂબ સારા સમાચાર હતા વિસ્તાર માટે, પરંતુ જે પ્રકારે વંદે ભારતની કનેક્ટિવિટી નહીં મળવાના કારણે સ્થાનિકો નારાજ છે, જે યાત્રિકો નારાજ છે. કારણ કે જે પ્રકારે હમણાં જ અસારવા અમદાવાદથી ઉદયપુર માટેની રેલવે લાઇન શરૂ કરવામાં આવી છે. 3 ટ્રેક સાથે અદ્યતન સંપૂર્ણ સુવિધાઓ સાથે રેલવે વિભાગ દ્વારા જે સુવિધા આપવામાં આવી રહી છે, પરંતુ જે વંદે ભારત છે તેનો સ્ટોપેજ નહીં મળવાના કારણે યાત્રિકોમાં નારાજગી છે. એટલે કે આ માગણી પૂરી કરવા માટે જે તંત્રને, રેલવે વિભાગને હાલ અપીલ કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દિલ્હીની એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર. યુથ કોંગ્રેસના લોકોએ એઆઈ સમિટમાં જઈ પોતાની ટી શર્ટ કાઢી ને જે વરવું દ્રશ્ય કર્યું, દેશની 140 કરોડ જનતાને સખત શબ્દોમાં વખોડે છે. રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા. નીતિન નવીને ગુજરાત ભાજપના નેતાઓને ખાસ માર્ગદર્શન આપ્યું. રાજનીતિ મેરેથોન દોડ છે, અહીં શોર્ટકટ ક્યારેક જ સફળતા આપે છે. કાર્યકર્તાઓએ પદ મેળવવા માટે પાર્ટીમાં ન આવવું જોઈએ. પદ મળે તો જ કામ કરીએ તેવી માનસિકતા ખોટી. પ્રદેશ હોદ્દેદારોએ 2 સ્ટેપ નીચે ઉતરી જમીની સ્તરે કામ કરવું જોઈએ. ધારાસભ્યોએ જિલ્લા અને જિલ્લા હોદ્દેદારોએ તાલુકા મથકે રહેવું. તાલુકાના નેતાઓએ મંડળ કક્ષાએ સક્રિય રહી કામ કરવું. પ્રભારીઓએ અન્ય જિલ્લા જેવું જ કામ પોતાના જિલ્લામાં અનુસરો. ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાર્ટી માટે વિશેષ જવાબદારીઓ બને છે. આજે જ્યારે ગુજરાતની ધરતી પર નીતિન નવીનજી આવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈનો મંત્ર વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓના ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાઈ બહેનો સાથે કામ કરતા જુદા જુદા આર્ટિઝન્સ દ્વારા બનાવેલી ગુજરાતની ભાતીગત પ્રકૃતિના જુદા જુદા વિષયો સાથે
આજે આદરણીય પ્રતિકૃતિ સાથે નવીનજીનું સ્વાગત થયું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન, માન્ય સંગઠન મહામંત્રીશ્રીનું માર્ગદર્શન આજના કાર્યક્રમમાં મળવાનું છે.